બનાસકાંઠાના આંગણના ઊણ ગામમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે। ઊણ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। અત્યાર સુધી 62 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। બુધવારે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે બબાલ થઈ હતી। હજારોના ટોળાએ ગામમાં તોડફોડ કરી હતી અને પરિસ્થિતિને જોતા તુરંત જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અત્યાર સુધી જે કાર્યવાહી કરાઈ છે તેમાં 62 લોકોની અટકાયત કરવામાં આવી છે। ચૌધરી અને રબારી સમાજ સામસામે આવી ગયો હતો। પોતાની દીકરી પરત લેવા માટે અહીં બંને સમાજોના ટોળાઓ વચ્ચે બબાલ થઈ હતી। આંગણના ઊણ ગામની આ ઘટનાને અત્યારે તો અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે। સીધા ગૌરવ પાસે જઈશું। ગૌરવ, તમે ઊણ ગામે પહોંચ્યા છો, અત્યારે હાલ ત્યાંની પરિસ્થિતિ કેવી છે? જેવી રીતે દીકરી પરત લેવાની માંગ સાથે બે સમાજ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તે બાદ તોડફોડના દ્રશ્યો સામે આવ્યા। અત્યાર સુધી શું કાર્યવાહી કરાઈ અને આ બંને સમાજોનું હાલ શું કહેવું છે? નીતિ, સૌથી પહેલાં સીધા દ્રશ્યો બતાવવા માંગીશ ઊણ ગામના રબારીવાસના કે જ્યાં આ આખો મામલો બીત્યો હતો। સૌથી મહત્વની વાત છે કે આ જે ઝઘડો થયો, આ જે હુમલો થયો તેના મૂળમાં છે આંતરજ્ઞાતીય લગ્ન। 21 માર્ચ 2024ના રોજ રબારી સમાજના યુવક મહાદેવ દેસાઈની સાથે ચૌધરી સમાજની એક દીકરી કંકુબેન જેનું નામ છે તેમના લગ્ન થયા હતા। આ આંતરજ્ઞાતીય લગ્નને પગલે ગામમાંથી મહાદેવભાઈને નિકાલ કરવામાં આવ્યો હતો અને તેમને ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો। પરંતુ ગઈકાલે રૂણી ગામે એક બેઠક મળી હતી ચૌધરી સમાજના લોકોની, જ્યાં ચૌધરી સમાજના લોકોએ નક્કી કર્યું કે દીકરી પરત જોઈએ। ત્યારબાદ લગભગ 150 કરતાં વધુ ગાડી સાથે યુવાનો અહીંયા પહોંચ્યા હતા અને ગામમાં ઊણ ગામમાં હુમલો કર્યો હતો, પથ્થરમારો કર્યો હતો। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ગઈકાલે બપોરે 12 વાગે જે હુમલો થયો તેના